AECC ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી વટથી ગુજરાતી. આજનો આજે એપિસોડ છે એ ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે એક એવા વ્યક્તિત્વ સાથે આજે અમે શૂટ કરી રહ્યા છીએ કે જેમને મેં બહુ જ અપ્રિશિએટ કર્યા છે ફોર હિઝ પ્રોએક્ટિવનેસ, ફોર હિઝ ફિટનેસ, ફોર હિઝ લવ ફોર ધ સિટી. એમનું નામ છે શ્રી ભરત ડાંગર, ફોર્મર મેયર ઓફ વડોદરા સિટી એન્ડ સ્પોક્સ પર્સન ઓફ ગુજરાત बीजेपी. एक बार तालियां हो जाए भरत सर के लिए. થેન્ક યુ સર, થેન્ક યુ. આપે અમારું આ જે ઇન્વિટેશન છે એક્સેપ્ટ કર્યું અને આપના ખૂબ વ્યસ્ત સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આપ આવ્યા છો. બહુ જ બધા યુવાનો આ પ્રશ્ન પૂછવા માંગે છે, એ હું એમના વતી પૂછી લઉં છું. આ ફન સ્ટ્રીટ ફરી ક્યારે થશે? થશે. મને હું જ્યારે જૂના ફોટોઝ જોઉં છું ને ફન સ્ટ્રીટના, તો મને એવું થાય છે કે અરે સોશિયલ ડિસ્ટન્સિંગનું શું થાય, કારણ કે હવે આપણા દિમાગમાં એ જ ઘૂસી ગયું છે છેલ્લા 2 વર્ષથી. અને એમાં તો કેટલા લોકો સર, કેટલા લોકો! ઓહો હો હો. કોરોનાને કારણે જે બદલાવ આવ્યો છે એને કારણે આગામી દિવસમાં ક્યારે થશે એ પણ એક મોટો વિષય છે, પણ દેટ વોઝ અ ગોલ્ડન મેમરીઝ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને મને યાદ છે કે શુક્રવાર હોય ને એટલે ભરત સરનો મારા પર ફોન આવે, ક્ષિતેજ રવિવાર માટે રેડી? એકવાર તો મેં કહ્યું હતું સર મને એક જ દિવસ મળે છે ઊંઘવાનો, હતો કે ના કાલે આવી જવાનું જતા રહે. એટલે હું નોર્મલ કોર્સમાં સ્ટુડિયોમાં 6:30 પહોંચતો, ફન સ્ટ્રીટ માટે 5:30 પહોંચવું પડતું હતું. પણ એટલી મજા આવતી હતી, એટલી એનર્જી, એટલા બધા લોકો. ઇટ વોઝ અમેઝિંગ એમ વડોદરા માટે. અને કેટલા લોકો એની રાહ જોતા હતા. બટ એનીવે પ્રેઝન્ટ ટાઈમ્સમાં જો પાછા આવીએ તો સર, પોલિટિકલ સિનેરિયોમાં કોવિડના લીધે કોઈ વસ્તુઓ બદલાઈ છે? ના, બિલકુલ બદલાય છે. પોલિટિક્સમાં નહીં, મનુષ્યના પોતાના જીવનમાં પણ બદલાય છે. 2 બાબતોનો ખાસ ઉલ્લેખ કરીએ તો એક સમય હતો કે રાત પડે ને લોકો મૂવી જોવા જાય, સિનેમા જોવા જાય, ફેમિલી પાર્ટીઝ હોય, ગેટ ટુગેધર્સ હોય. મને યાદ નથી કે ક્યારેય પણ, હું મેયર હતો ત્યારે કે પબ્લિક લાઈફમાં હતો ત્યારે, ક્યારે એક પણ સાંજ કે રાતનો સમય એવો હોય કે જ્યારે કોઈ ફંક્શન ન હોય. ક્યારેક સયાજીનગર ગૃહ હોય, ક્યારેક પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ હોય, ક્યારેક બીજે કોઈ જગ્યાએ ગાંધીનગર ગૃહમાં પ્રોગ્રામ હોય, ક્યારેક સોસાયટીના કોઈ ફંક્શન્સ હોય, ક્યારેક કોઈ ભંડારો હોય, ક્યારેક કોઈ ડાયરો હોય. કોઈને કોઈ કાર્યક્રમ રોજે જોવા મળતા હતા. છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના કાર્યક્રમો કોઈ જગ્યાએ જોવા મળતા નથી. કોલેજના વિદ્યાર્થીઓનું ફેસ્ટિવલ ચાલતો હોય, કોઈ જગ્યાએ ટુર્નામેન્ટ ચાલતી હોય, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોય. આ પ્રકારના રમતગમતના કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પહેલાં ખૂબ થતા હતા, એ પણ ઘણા સમયથી બંધ છે. ઓછા થઈ ગયા છે કે બંધ થયા છે. પણ હવે ધીરે ધીરે આપણે ફરીથી એકવાર નોર્મલ રૂટીનમાં આવી રહ્યા છે અને હવે કદમથી કદમ મિલાવી રહ્યા છે દુનિયા સાથે. ત્યારે વડોદરાને જો વૈશ્વિક લેવલ પર આપણે જોવું હોય, બરોડાને જો ગ્લોબલ સિટી બનાવવું હોય, તો શું કરવું જોઈએ સર? તમને શું લાગે છે? એક તો વડોદરા શહેરની પોતાની એક અલગ ઓળખ છે. આ કલ્ચરલ સિટી પણ છે, એજ્યુકેશનલ સિટી પણ છે. કદાચ વડોદરા જ એક એવું શહેર હશે કે જ્યાં આગળ યુનિવર્સિટી સંપૂર્ણપણે ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી હોય. ગુજરાતમાં કોઈ જગ્યા પર રેસિડેન્શિયલ ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી એ માત્ર વડોદરા સિવાય ક્યાંય નથી. સાથે સાથે સૌથી મોટો ફાયદો આપણને જે થયો છે એ કે આ કોસ્મોપોલિટન સિટી હોવાને કારણે બધા જ ધર્મ, બધા જ સમાજ, બધા જ વર્ગોની અહીંયા જગ્યા છે. અને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડને એટલા માટે આપણે યાદ કરવા જોઈએ કે આ વડોદરા એમનું વડોદરા છે કે જેમણે એ સમયે કદાચ વડોદરા ગાયકવાડ સ્ટેટ વોઝ ધ ઓનલી સ્ટેટ કે જ્યાં આગળ કન્યા કેળવણીના સંદર્ભમાં દરેકે દરેક દીકરી ફરજિયાત શિક્ષણ લેવાનું અને વિના મૂલ્યે શિક્ષણ આપવાનું. આ નિયમ કોઈ જગ્યાએ હતો તો એ વડોદરામાં હતો, ગાયકવાડ રાજ્યમાં હતો. એટલા માટે એજ્યુકેશનલ હબ હોવાને કારણે ગ્લોબલી વડોદરા ચોક્કસપણે પોતાનું આગવું સ્થાન આગામી દિવસમાં પણ લઈ શકે એમ છે. સોશિયલ મીડિયા કેવી રીતે હેન્ડલ કરી લો છો સર? આટલા બધા ફોલોઅર્સ છે તમારા, પણ તેમ છતાંય તમારી દરરોજ પોસ્ટ હોય છે ને એક નહીં મલ્ટિપલ પોસ્ટ હોય છે. તો બધી કમેન્ટ્સ વાંચો છો ખરા? સમય મળે છે? કદાચ કોમેન્ટ વાંચવાનું બધું નહીં થતું હોય ક્યારેક ક્યારેક, બાકી ક્યારેક ક્યારેક ચોક્કસપણે સારા સજેશન આવતા હોય તો જોતો પણ હોઉં છું વ્યક્તિગત પણ. સોશિયલ મીડિયા એક આ સમયની એક માંગ છે. એવું કહેવાય કે ટેકનોલોજીનો જેટલો ઉપયોગ વધ્યો છે એના ચેલેન્જીસ પણ છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ સોશિયલ મીડિયાના છે. પરંતુ ડિટેલમાં એમાં ન જતા એવું ચોક્કસપણે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા એ લોકોને કનેક્ટ કરે છે એકબીજા સાથે. રાઈટ. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે, કોઈ પણ પ્રસંગનો ફોટો એને બીજાને બતાવવો હોય તો પેલા ફિઝિકલ આપણને ખબર છે કે ઘરમાં મહેમાનો આવે એટલે આલ્બમ રાખીને મૂકતા આપણે, કે ઘરમાં કોઈ પણ ગેસ્ટ આવે એટલે આલ્બમ ખોલવાનો અને આલ્બમ જોવાનો. એ સમય સોશિયલ મીડિયાને કારણે પૂરો થયો છે. અને સૌથી મોટી વાત, યુવાનોમાં
આ સોશિયલ મીડિયાને કારણે સોશિયલ વર્ક કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. ભલે એ ફોટો અપલોડ કરવા માટે હોય કે વાસ્તવમાં હોય, પરંતુ લોકો ખૂબ સોશિયલ વર્કને સાથે આને કારણે જોડાયા છે. એ વાત 100% સાચી છે અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભલે ફોટો અપલોડ કરવા માટે તો ફોટો અપલોડ કરવા માટે, પણ એને સારું કામ તો કર્યું. બિલકુલ એના થકી કોઈને મદદ તો પહોંચી. એપ્રિશિએટ બિલકુલ કરવું જોઈએ અને એમાંથી બાકીના લોકો મોટિવેટ થાય છે પાછા. રાઈટ. અને કોમ્પિટિશન થાય છે. એટલે આવી હેલ્ધી કોમ્પિટિશન સોશિયલ મીડિયાને કારણે થાય. એનું આપણે ફન સ્ટ્રીટમાં ઉદાહરણ પણ જોયું છે કે ઝાડુ લઈને લોકો રસ્તા પર નીકળ્યા હતા. એક ઝાડુ એક સમયે કોઈ પકડવા તૈયાર નહોતું. આભાર છે મોદી સાહેબનો, પ્રધાનમંત્રી સાહેબનો, કે જેને કારણે એ ઝાડુ એ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયું અને બ્રાન્ડ બની પોતે ઝાડુ પોતે, અને એ બ્રાન્ડ લોકો લઈને ફરતા પણ ગર્વ સાથે ને ફોટો પણ મૂકતા હતા. અને એ આપણા માટે એ ગર્વની વાત એ પણ છે કે એ જ આ જે ઝાડુવાળી વાત કરી રહ્યા છે ભરતભાઈ, એ વખતે વર્લ્ડ રેકોર્ડ પણ આપણે ક્રિએટ કર્યો હતો. બિલકુલ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપણે કર્યો હતો. વડોદરા નામ આવ્યું છે બરોડાનું, અને એ આખું ફન સ્ટ્રીટ દરમિયાન જ એ થયું હતું, એન્ડ ધેટ વોઝ અ સુપર્બ એફર્ટ. હું ઘણી બધી વાર એમને વ્યક્તિગત રીતે પણ કહી ચૂક્યો છું, રેડિયો પર પણ મેં વાત કરી છે, આજે વિડીયો પર પણ કહી દઉં કે બહુ જ ઓછા મેં પોલિટિશિયન્સ એવા જોયા છે કે જે ફિટનેસ માટે પણ એટલા જ કોન્શિયસ હોય છે, ફેશનેબલ પણ હોય છે, એમની ફેશન સેન્સ પણ એકદમ ઓન પોઈન્ટ હોય છે. અને આજના સમયમાં જેવા પોલિટિશિયન્સ કે જેવા પબ્લિક ફિગર્સ હોવા જોઈએ એવા હોય છે, એવા ભરત ડાંગર છે. સર, તમે યુથ આઇકન તો છો જ, પણ તમને લાગે છે કે યંગસ્ટર્સ આજકાલ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લે છે? ડુ યુ થિંક ઇટ ઇઝ હેપનિંગ? બિલકુલ લે પણ છે, અને લીધા પછી પોતાનો વોઇસ પણ રેઝ કરે છે. ઓકે. બે બાબતો છે. હક માટે લડતા યુવાનો ખૂબ મેં જોયા છે. વિદ્યાર્થી નેતા અમે હતા ત્યારથી અમે જોતા હોઈએ છીએ, પરંતુ ફરજ માટે લડતા યુવાનોમાં પણ હવે ક્રેઝ એ વધ્યો છે. એ પણ એક સોશિયલ મીડિયાનો એક પ્લસ પોઈન્ટ છે. પણ જોડે જોડે હું એવું ચોક્કસપણે માનું છું કે જે ચાણક્ય કહીને ગયા હતા કે વેનેવર યુ વોન્ટ ટુ ચેન્જ ધ સિસ્ટમ યુ હેવ ટુ બી ઇન ધ સિસ્ટમ. આગળ એમના એક વાક્ય છે ચાણક્યનું પોતાનું કે હમારે રાષ્ટ્ર को जितनी हानि दुर्जनों की दुर्जनता से नहीं हुई उससे ज्यादा हानि सज्जनों की निष्क्रियता से हुई है. બહાર બેસીને કોઈને પણ ક્રિટિસિઝમ કરવું બહુ સહેલું છે, પણ સિસ્ટમમાં આવીને એ સિસ્ટમને સુધાર માટે પ્રયાસ કરવો એ અઘરો છે. હું યુવાનોને આપના માધ્યમથી પણ અપીલ કરું છું, ચોક્કસપણે સિસ્ટમમાં આવવું જ જોઈએ. જો આપણને આ સિસ્ટમમાં આવવા માટે રસ ન હોય, આપણી ઈચ્છા ન હોય, તો બહાર બેસીને ક્રિટિસિઝમ પણ ન કરવું જોઈએ. આ સિસ્ટમનો ભાગ લો અને સમાજ, શહેર, વિસ્તારને બદલવામાં તમારું યોગદાન આપો. આ પ્રશ્ન મેં 2-3 જગ્યાએ પૂછ્યો છે અને રિપીટ કરી રહ્યો છું. સર, આપણા ગરબા ગ્લોબલ છે, આપણો લીલો ચેવડો ગ્લોબલ છે, પણ આપણા રસ્તા ક્યારે ગ્લોબલ બનાવવાના છે? બિલકુલ. કદાચ હું આપને અકોટા દાંડિયા બજાર રોડ આપણે જોયો હશે, અને કદાચ એ રોડ એ પ્રકારનો રોડ છે કે કદાચ વિશ્વના બહુ ઓછા દેશોમાં આ પ્રકારે રોડ ઉપર રૂફટોપ સોલર મૂકી હોય એવું કોઈ રોડ નથી. માત્ર વડોદરાનો રોડ છે, અને એટલા જ માટે વડોદરા જે છે, રસ્તાના સંદર્ભમાં પણ મારી સામે જે ફ્લાયઓવર દેખાય છે એ પણ ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર છે. રસ્તાઓ આપણા પહોળા છે, રસ્તાઓ આપણા સારા છે. ચોમાસાની અંદર જ્યારે પણ મોન્સૂન સિઝન આવે છે ત્યારે ચોમાસામાં આપણને સૌને ખબર છે કે ચોમાસામાં રસ્તાઓ તૂટે છે. અહીંયાની ન્યુયોર્કમાં પણ તૂટે છે, પરંતુ એ તાત્કાલિક રિપેર થાય એ પણ જરૂરી હોય છે. એના માટે પણ તંત્ર કામ કરે એ પણ જરૂરી હોય છે. સાચી વાત છે. તમે ન્યુયોર્કની વાત કરી એટલે હું તમારા સોશિયલ મીડિયા પર જોતો હોઉં છું. સર, આપ ઘણા બધા શહેરોમાં જતા હો છો, ઘણી બધી જગ્યાએ ફરતા હો છો. વડોદરા સિવાય તમારું બીજું સેકન્ડ ફેવરેટ સિટી હોય તો એ કયું? વિશ્વમાં ગમે ત્યાં, ભારતમાં, ગુજરાતમાં ગમે ત્યાં સેકન્ડ નંબર પર કયું આવે? ફર્સ્ટ નંબર પર તો બરોડા, બીજા નંબર પર? શહેર કેવું એના કરતાં એવું ચોક્કસપણે એવું કહી શકાય કે વિશ્વમાં તો ઘણા બધા શહેરો મને ખૂબ ગમ્યા. એમાં યુરોપના પણ ઘણા બધા શહેરો છે કે જેમાં ખૂબ વાસ્તવમાં તમને એકદમ મનને શાંતિ મળે એ પ્રકારના છે. પરંતુ એનાથી વિશેષ એક તમારા પ્રશ્નનો ભાગ નથી પણ કહેવા માગું છું કે હિમાલયમાં સમય વિતાવવો એ સૌથી બેસ્ટ સમય હોય છે. હિમાલયમાં તમે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં કદાચ અમેરિકા જાય કે ન જાય, યુરોપ ફરે કે ન ફરે, પરંતુ હિમાલયની ગોદમાં એક વીક યુવાન અવસ્થામાં દરેક વ્યક્તિ વિતાવવો જોઈએ. અને બીજું છે કન્યાકુમારીમાં વિવેકાનંદપુરમ, વિવેકાનંદ મેમોરિયલ ટ્રસ્ટ જે છે એની વિઝિટ લઈને વિવેકાનંદપુરમ એક આખું એક અલગ પ્રકારનું આખું રિસોર્ટ ટાઈપનું એક જેને કહી શકાય બનાવ્યું છે. એમાં પણ એક વ્યક્તિએ જવું જોઈએ. સમુદ્ર કિનારે રોજ સવારે જે પ્રકારે ધ્યાન, યોગ, એક્સરસાઇઝ થાય, શુદ્ધ સાત્વિક ભોજન આવે, અને આવું જ છે હિમાલયનો અનુભવ. હિમાલયમાં જાઓ, તમે તમારી જાતને મળો,
કોઈને બીજાને મળવાની જરૂર નથી, પોતાની જાતને મળવાની જરૂર છે. અને એ ત્યાં તમે જઈને શાંતિમાં સમય વિતાવો, ચોક્કસપણે તમે એક નવી ઉર્જા પ્રાપ્ત કરશો. ઠંડી ના લાગે? બિલકુલ લાગે. ઠંડી લાગવા માટે થઈને હિમાલય જવાનું છે, બાકી અહીંયા તો છીએ જ તે આપણે. અચ્છા, કોલેજ, આપ તો કોલેજના સમયથી જ પોલિટિક્સમાં સંકળાયેલા છો. શું કોલેજમાં પોલિટિક્સ હોવું જોઈએ? હું એને અલગ રીતે કહીશ, હું કોલેજના સમયથી લીડરશિપ સાથે સંકળાયેલો છું, વાહ. પોલિટિક્સ સાથે નહીં. ઓકે. એ ભેદ સમજવા જેવો છે. લીડરશિપ અને પોલિટિક્સ. પોલિટિક્સ એને કહેવાય કે જે 24 કલાક એક જ કામ કરતું હોય, કે ભાઈ બરાબર. રાજકારણ આગી પાછી કરવાનું. એ અમારો સ્વભાવ નથી ને અમે એમાં પડતા નથી કોઈ દિવસ. હું પોતે, તમે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે, કે MS યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં હું પ્રોફેસર છું, એનો અર્થ કે હું ફૂલ ટાઈમ પોલિટિશિયન નથી. બીજું સાથે સાથે હું અસંખ્ય એસોસિએશન સાથે જોડાયેલો છું. એ સ્પોર્ટ્સના હોય કે અલગ અલગ એસોસિએશનો હોય, એ બધામાં પણ હું કામ કરું છું. એટલે ફૂલ ટાઈમ પોલિટિક્સ ને હું ક્યારેય પ્રિફર નથી કરતો, અને આપના માધ્યમથી સૌને અપીલ પણ કરું છું કે ફૂલ ટાઈમ પોલિટિક્સ કોઈએ કરવાની જરૂર નથી. હા, લીડરશિપ કરવાની જરૂર છે, એઝ એ એક્ટિવ વર્કર તરીકે કામ કરવાની જરૂર છે, અને સમાજનું નેતૃત્વ સારા લોકો કરે ખૂબ જરૂરી પણ છે. એટલા માટે પોલિટિક્સ શબ્દ એ દરેક વ્યક્તિ સાથે જોડવો એ યોગ્ય નથી. ક્યાં બાત હે! પોલિટિકલી કરેક્ટ આન્સર આને કહેવાય. અત્યારે આપણે આપણા ફોન્સ અપગ્રેડ કરતા હોઈએ છીએ, આપણા એપ્લિકેશન્સ અપડેટ રહેતા હોઈએ છીએ. વડોદરા શહેરમાં શું અપગ્રેડ કરવાની જરૂર છે, તમને શું લાગે છે? અપગ્રેડમાં મને એવું લાગે છે કે વડોદરા શહેરના બધા જ નાગરિકોએ એ ભાવ સાથે પોતાનું દરેકે દરેક કાર્ય કરવું જોઈએ કે ભાઈ આ વડોદરા મારું છે. એ માત્ર મેયરનું કે 5 ચૂંટાયેલા લોકોનું, 5 અધિકારીનું વડોદરા નથી. આ વડોદરા મારું છે. મારું છે એટલે હક માટે મારું છે કે ફરજ માટે મારું છે? મને એક એક નાનું ઉદાહરણ છે કે એક બાળકે કહ્યું કે મમ્મીને, મમ્મી આ કચરાવાળો આવ્યો એમ. એટલે પેલા મમ્મીએ જવાબ આપ્યો, બેટા આ કચરાવાળો નથી, કચરો નાખનારા તો આપણે છીએ, એ તો કચરો લઈ જનારો છે, સફાઈ માટે આવે છે. અને એટલા જ માટે સફાઈ સેવક નામનો શબ્દ માનનીય મોદી સાહેબે એ સમયે આપ્યો. કહેવાનું તાત્પર્ય એવું છે કે વડોદરાવાસીઓ પોતે બધા નક્કી કરે. કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ શહેર જ્યાં સુધી સામૂહિક નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈ પણ શહેર, રાજ્ય કે રાષ્ટ્ર પોતાનું નામ રોશન ન કરી શકે. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ વ્યવસાયના સંદર્ભમાં હોય, એ સ્વચ્છતાના સંદર્ભમાં હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં હોય, એજ્યુકેશનના સંદર્ભમાં હોય, કોઈ પણ સંદર્ભમાં હોય, પરંતુ બધાએ ભેગા થઈને નક્કી કરવું પડે કે આ મારે કરવું છે. એમાં કોઈ એક વ્યક્તિ નહીં, સામૂહિક કરવું પડે. વાહ, ક્યાં બાત હે! AECC ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી, અને આજે ફોર્મર મેયર ઓફ બરોડા શ્રી ભરત ડાંગર, સ્પોક્સ પર્સન ઓફ ગુજરાત BJP, આજે આપણી સાથે અહીંયા વાત કરી રહ્યા છે. સર, ગ્લોબલ ગુજરાતી આ ટર્મ, તમને હું પૂછું કે તમારા મતે એક ગ્લોબલ ગુજરાતી કોણ હોય, તો એની કોઈ ડેફિનેશન તમારા મનમાં આવે? ગ્લોબલ ગુજરાતીની ડેફિનેશન એવું ચોક્કસપણે કહી શકાય કે વિશ્વના કોઈ પણ ખૂણા પર જાઓ અને જયા પછી સૌથી પહેલો જે માણસ વ્યવસાય શરૂ કરી શકે અને વ્યવસાય શરૂ કરવાની જેનામાં આવડત છે એ ગ્લોબલ ગુજરાતી છે. વાહ, ક્યાં બાત હે! જોરદાર તાલિયાં હો જાય જવાબ કે લીએ. વન્ડરફુલ, વન્ડરફુલ. હવે હું તમને જે પ્રશ્નો પૂછવાનો છું એનો તમને સમય નહીં મળે, એટલે તમારે ફટાફટ મને જવાબ આપવો પડશે. પહેલો પ્રશ્ન, સેવ ઉસળ અને તરી કે ચા અને ખારી? સેવ ઉસળ. અઠવાડિયામાં કેટલી વાર ખાઓ છો? પહેલા કોલેજમાં તો રોજ હતું, હવે અઠવાડિયે એક વાર થાય છે. વડોદરામાં કેટલા વડ હશે અંદાજે? વડોદરામાં એક સમય એવો હતો કે વડોદરાનું નામ જે છે એ વડોદરાને કારણે પડ્યું હતું. હજારો વડો વડોદરાની અંદર હતા. આજે સમયાંતરે ઘટવા લાગ્યા છે. એના 2 કારણો છે. એક તો વડમાં બહુ લાંબો સમય થાય છે, પરંતુ આ વડને સાથે એક પ્રશ્ન, એટલે પેટા પ્રશ્નમાં ટૂંકમાં ને બદલે લાંબો જવાબ આપું છું ઓકે. કે વડોદરા શહેરમાં એક બદલાવ અમે કર્યો હતો. હા. જેટલા પણ ડિવાઈડર હતા એ ડિવાઈડર પહેલા લોખંડની ગ્રીલો હતી. એ લોખંડની ગ્રીલો જે છે એ હટાવીને બધી જગ્યાએ પ્લાન્ટેશન ખૂબ મોટા પાયે થયું. આજે વડોદરા શહેરનું કોઈ પણ ડિવાઈડર એવું નહીં હોય કે જ્યાં કોઈ પણ જાતનો ટ્રી કે ગ્રીનરી ન હોય. આ બહુ મોટો બદલાવ અમે મારા સમયે કર્યો. બધા તળાવોની આસપાસનું સ્લમ દૂર કર્યું, ત્યાં પ્લાન્ટેશન કર્યું, અને વડોદરા એક એવું શહેર છે કે જ્યાં આગળ મ્યુઝિયમ ઓફ ટ્રી હોય, અર્બન ફોરેસ્ટ હોય, એવું આ વડોદરા છે. એટલે ગ્રીનના સંદર્ભમાં પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે બધા જ વડોદરાવાસીઓ સાથે મળીને આગળ આવવું પડે. આ વડોદરા એ વડના નામથી છે વડોદરા. જો વૃક્ષારોપણ આપણે નહીં કરીએ, ગ્રીનરી વડોદરામાં નહીં કરીએ, તો વડોદરા નામ રાખવાનો પણ આપણને અધિકાર નથી. ક્યાં વાત હે! છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી સર? 2 દિવસ પહેલા કઈ આવી? બોલ બેટમ. ઓકે, બેલ બોટમ. ઓકે. તમારા રોલ મોડેલ કોણ?
સ્વાભાવિક છે કે એક સમયે સ્વામી વિવેકાનંદજીને અમે આદર્શ માનીને ખૂબ જી. કામ કર્યું છે. પછી અટલજી પણ અમે ખૂબ માન આપીએ, મોદી સાહેબને પણ અત્યારે વર્તમાનમાં જેને કહી શકાય એ પ્રકારે. પરંતુ વિવેકાનંદજીનું પુસ્તક પણ હું ચોક્કસ કહીશ ડિટેલમાં, એક પુસ્તક અવશ્યપણે વિવેકાનંદજીનું વાંચવું જોઈએ. અને આમ તો દરેક વ્યક્તિએ પોતે સૂતા પહેલાં કોઈ પણ એક પુસ્તકના 2 પાના પણ વાંચવા જોઈએ. વાહ, સુપર. સર, તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે સૌથી વધારે કયા કારણે તમને સ્કૂલની બહાર કાઢવામાં આવતા, કે ક્લાસની બહાર કાઢવામાં આવતા? સ્કૂલમાં ક્લાસની બહાર કાઢવાવાળો વિષય બહુ ઓછો, પણ હું સ્કૂલમાં પણ જીએસ હતો મારી સ્કૂલમાં પણ. એટલે કોણ બહાર કાઢે પછી? ભાખરવડી કે લીલો ચેવડો, બેમાંથી શું વધારે પસંદ? લીલો ચેવડો. કમાટીબાગ કે સુરસાગર? બંને હૃદયની નજીક છે. તમારો ફેવરેટ બરોડિયન કોણ, આરજે ક્ષિતિજ સિવાય? વડોદરા અને પ્રેમ ગો તો દરેકે દરેક બરોડિયાની મારો ફેવરિટ છે. છેલ્લે ઇન્સ્ટાગ્રામ પર તમે શું જોયું હતું, શું લાઈક કર્યું હતું, યાદ છે? મોદી સાહેબ અને જોય બેડનની મીટિંગના ફોટા. માય લાસ્ટ ક્વેશ્ચન. આ શહેર 2 નામોથી ઓળખાય છે, એક વડોદરા અને એક બરોડા. તમને કયું નામ વધારે પસંદ છે અને કેમ? વડોદરા, કારણ કે વડ સાથે જોડાયેલું છે, અને વડોદરા એ હૃદય સાથે પણ જોડાયેલું છે, એટલે વડોદરા જ તે. ક્યાં બાત હે, એક બાર જોરદાર તાલિયાં હો જાય આપણા ફોર્મર મેયર, વેરી ડાયનેમિક પર્સનાલિટી શ્રી ભરત ડાંગર. થેન્ક યુ સો મચ સર, આપ અહીંયા આવ્યા અને આપણે સમય ફાળવ્યો અને વાતો અમારી સાથે શેર કરી. ગ્લોબલ ગુજરાતીના મંચ પર આપના આ જે વિચારો છે એ યુવાનો સુધી પહોંચે, અમારી એવી આ એક કોશિશ, એક અમારો પ્રયત્ન રહેશે. અને છેલ્લે એઆઈસીસી ગ્લોબલના બરોડાના બ્રાન્ચ હેડ મિસ્ટર શ્રેયસ જોશીને વિનંતી કરીશ કે આગળ આવીને એક ટોકન ઓફ અપ્રિસિએશન ભરતભાઈને રજૂ કરે. તાલિयों के साथ स्वागत किया जाए इनका. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભાઈ.